ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હજી પણ આકાશી આફત યથાવત છે, ત્યારે બુધવારે મોડી રાત્રે ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા, તો 400 થી વધુ રસ્તાઓ અવરોધિત થયા. સાથે ભૂસ્ખલનના પગલે કેટલાક મકાનોને પણ નુકસાન થયું. મહત્વનું છે કે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરી અને આગામી 24 કલાક દરમિયાન રાજ્યના 12 માંથી 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસામાં ભારે વરસાદના 3 મોટા સ્લેબ બાદ રાજ્યમાં કુલ 709 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટા પાયે વિનાશ અને મૃત્યુની ઘટનાઓ બની છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે કુલ્લુ મનાલી રોડના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે, જેના કારણે માર્ગ પર વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. આ સ્થિતિના કારણે રોડ લાંબો જામ લાગી ગયો છે અને સેંકડો વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે. કેટલાક લોકો પાસે ખાવા પીવાની પણ સામગ્રી નથી. ટ્રાફિક જામમાં ફસાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે 5 થી 10 કિલોમીટર લાંબો જામ છે. વહેલી તકે તે રસ્તો ખુલ્લો કરવો જોઈએ, જેથી વાહનો અવરજવર કરી શકે. કુલ્લુના એસપી સાક્ષી વર્માએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે બંને રસ્તાઓને નુકસાન થયું છે. કુલ્લુથી મંડીને જોડતા બંને રસ્તાઓ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. પંડોર તરફ જતા વૈકલ્પિક માર્ગને પણ નુકસાન થયું છે. પીડબ્લ્યુડી વિભાગના કર્મચારી રોડને ઠીક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. अभी फिलहाल जो कुल्लू डिस्ट्रिक्ट को मंडी से कनेक्ट करने वाली हमारी रोड्स हैं, अभी दोनों भारी बारिश की वजह से डैमेज हुई हैं. पहले हमने वाया पंडो एक ऑल्टरनेट रूट जो चलाया था वो भी इस समय काफ़ी डैमेज्ड है, और जो कंडी कटौला कमांद वाला जो रूट है हमारा, वहाँ पे भी मल्टीपल डैमेजेस हैं, जिस वजह से अभी मूवमेंट इन दोनों ही रूट्स पे नहीं हो पा रही है. क्योंकि कल रात को भी काफ़ी तेज़ बारिश रही है मंडी के एरिया में और आज भी रही है, तो आज रात तक पीडब्ल्यूडी जो डिपार्टमेंट है वो कंटिन्यूसली कमान वाली रोड को थ्रू करने के लिए कोशिश कर रहा है. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના અનેક ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. પ્રદેશમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી 26મી ઓગસ્ટ સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ સાથે જ રાજ્યમાં 28મી ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડશે તેવી પણ શક્યતા છે. કુલ્લુ મનાલીમાં સવારથી જ વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે કુલ્લુ મંડી વાયા કમંદ કુલ્લુ પંડો મંડી એનએચ ભૂસ્ખલનના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે વરસાદના કારણે ઘર ધરાશાયી થયા છે અને ભૂસ્ખલનની ઘટના પણ બની છે. સ્થાનિક વહીવટીતંત્રની ટીમ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરી રહી છે. આ સાથે જ અમે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે વિનંતી કરીએ છીએ. हैवी रेनफॉल्स कांगड़ा के डिफरेंट पार्ट्स में मिले और कई जगह मीडियम रेनफॉल जो है हो रहे हैं, तो स्थिति जो है थोड़ी सी प्रिकेरियस बनी हुई है और पुलिस की टीम्स और प्रशासन की टीम्स इन पे नज़र रखे हुए हैं. और जैसे कुछ पॉकेट्स ऑलरेडी जो लास्ट जो स्पेल था, हैवी स्पेल था, उसमें वल्नरेबल हो गई थी. कई जगह जो है वो लैंड सब्सिडेंस और स्लम्स भी दिखे गए, ज़मींदोज भी कई जगह जो है घर और प्रॉपर्टीज़ हुए हैं. तो उसी तरह इस बार भी सभी जो वल्नरेबल पॉकेट्स हैं उनको अलर्ट किया गया है और लोगों को सुरक्षित स्थान पे शिफ्ट किया गया है. શિમલામાં મુશળધાર વરસાદના કારણે આઈજીએમસી હોસ્પિટલમાં આવેલી ઓપીડી બિલ્ડિંગ અને સી બ્લોક પાસે પાણી ભરાયા હતા. હોસ્પિટલના ભોયતળિયે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઇમારત પણ અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. આ વિશે વાત કરતા એક દર્દીએ જણાવ્યું કે પાણી ભરાઈ જવાથી લોકો સારવાર મેળવવા માટે હોસ્પિટલ પહોંચી શકતા નથી. સ્ટાફના 30 થી 40 લોકોએ ભારે મહેનત બાદ પાણીને હોસ્પિટલમાંથી બહાર કાઢ્યો હતો. और हॉस्टल में भी लोग परेशान हैं, रास्ते बंद है, हॉस्टल भी आ नहीं सकते. और यहाँ भी पानी घुस गया था अंदर. कहाँ पर? इस 2-3 मंजिल में हॉस्पिटल में भी इतनी जोर की बारिश हो रही थी तो पानी घुस गया था. तब उन्होंने सब कम से कम 30-40 आदमी पानी सुखाने में लगे थे. तब पानी सुखाया, उसको ऊपर से बंद किया, वहाँ मशीन लगाई. जैसे नाला भर गया था ना, फिर वो पानी अंदर को आया.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિના કારણે કુલ 400થી વધુ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હોવાથી બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્રે આ સ્થિતિને ધ્યાનમાં રાખી શિમલા, મંડી અને સોલન જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. ભારે વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે થયેલા 12 મૃત્યુમાંથી 7 મંડી અને શિમલામાં ભૂસ્ખલનના કારણે 3 વીજ કરંટને કારણે મોત થયું હતું. પ્રદેશમાં આ વર્ષે ચોમાસા સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 238 લોકોના મોત થયા છે, જ્યારે 40 વ્યક્તિ હજુ પણ ગુમ છે. मंडी जिला में भी काफ़ी बारिश जो है वो कल रात से चल रही है. तो सबसे पहले तो एहतियातन जो है वो स्कूलों और कॉलेजों में जो एजुकेशन इंस्टीट्यूशन हैं उनको 23-24 2 दिन के लिए जो है प्रशासन द्वारा बंद कर दिया गया है, ताकि जो है उनकी सेफ्टी और सिक्योरिटी का ध्यान रखा जा सके. और उसके बाद मंडी जिले में अनफॉर्चुनेटली जो है 5 जो है वो डेथ्स जो है लैंडस्लाइड से या फ्लैश फ्लड से हमारे यहाँ पे हुई हैं, और 2 लोग जो अभी तक मिसिंग जो है वो रिपोर्ट हुए हैं. और जो सड़कों की स्थिति है अभी काफ़ी पीछे टाइम मिला था तो सड़कें जो है काफ़ी खोलने की कोशिश करी थी. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં ગુરુવારે હળવા વરસાદ થવાની સંભાવના છે, તો બીજી તરફ શુક્રવારથી આખા સપ્તાહમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં ગુરુવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 23 ઓગસ્ટે દિલ્હીમાં દિવસ દરમિયાન સતત વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું અને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી હતી. તો બીજી તરફ દિલ્હી, યુપીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો, તો ઉત્તરાખંડમાં અવિરત વરસાદે લોકોમાં મુશ્કેલી ઊભી કરી હતી. આગામી 25 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી આપી છે. અવિરત વરસાદી માહોલના કારણે ચમોલી જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓમાં બંધ રાખવાનો આદેશ કરાયો છે. પ્રશાસનની સાથે તમામ લોકો પણ એલર્ટ મોડ પર છે. ચોમાસાની ટ્રફ લાઇન હિમાલય તરફ ફરી વળવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થશે, પરંતુ હજુ પણ અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલા ડિબ્બર વિસ્તારમાં બાબા પીરસાન પાસેથી પસાર થતી તવી નદીના વહેણમાં એક યુવાન તણાઈ ગયો હતો. પાણીમાં તણાઈ જનાર યુવકની ઓળખ સુનિલ નિવાસી દિબ્બર કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક નદીમાં નાહવા ગયો હતો અથવા તે પુલ પરથી કૂદી પડ્યો હતો. આ બનાવ બાદથી યુવક લાપતા છે. આ વાતની જાણ યુવાનના પરિવારજનો અને સ્થાનિક લોકોને થઈ, ત્યારબાદ પોલીસ અને એનડીઆરએફની ટીમને આ અંગે જાણ કરવામાં આવી. બચાવ દળની ટીમ યુવાનની શોધખોળ કરી રહી છે. મિઝોરમના આઇઝોલ જિલ્લામાં એક નિર્માણધીન રેલવે પુલ તૂટી પડવાની હાજર 26 મજૂરોમાંથી 23 મજૂરોના મોત થયાની આશંકા છે. જો કે પોલીસે અત્યાર સુધીમાં 18 મૃતદેહ બહાર કાઢ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ત્યાં કામ કરતા 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 5 લોકો લાપતા છે. તમામ 26 મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હતા. જો કે સમગ્ર ઘટના અંગે મિઝોરમના સીએમ જોરામંથાગાએ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો છે, તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો રેલવેએ જણાવ્યું કે કુરુંગ નદી પર બનાવવામાં આવેલા પુલના નિર્માણ માટે સ્થાપિત ગેન્ટ્રી તૂટી જવાના કારણે સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિક્સ સંમેલનના કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન સિરિલ રામાફોસાએ ચંદ્રયાન 3ની ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ બદલ ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. ચંદ્રયાન 3 ચંદ્ર વિશે નવી બાબતોનું સંશોધન કરશે તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. Call upon Prime Minister Narendra Modi, the Prime Minister of India. I asked him this morning whether the lunar module is still firmly on the ground on the moon, and he said yes. So yesterday we congratulated India for landing the lunar module on the moon.
વેપાર અને રોકાણ મંત્રીઓની G20 બેઠકમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે એમએસએમઈ ક્ષેત્ર 60 થી 70% રોજગાર ઉપલબ્ધ કરાવે છે, તો આ સાથે જ વૈશ્વિક જીડીપીમાં તેનું યોગદાન લગભગ 50% જેટલું છે. પીએમ મોદીએ કહ્યું કે વાજબી કિંમતની શોધ, ફરિયાદ નિવારણ પદ્ધતિમાં ગ્રાહકોને પડતી સમસ્યાઓને દૂર કરવાની જરૂર છે. અમારા માટે એમએસએમઈ એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને મહત્તમ સમર્થન આપવું છે. વડાપ્રધાને કહ્યું કે આજે આપણે વૈશ્વિક આશાવાદ અને ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ. વિશ્વ ભારતને નિખાલસતા અને તકોના સંયોજન તરીકે જોવે છે. તેમણે કહ્યું છે કે અમે સ્પર્ધાત્મકતા અને પારદર્શિતા વધારી છે, ડિજિટલાઇઝેશનનું વિસ્તરણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે. account for 60 to 70% of employment and contribute 50% of the global GDP. They need our continued support. Their empowerment translates to societal empowerment. For us, MSME means maximum support to micro, small and medium enterprises. બ્રિક્સ સમિટનો એક વિડીયો સામે આવ્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વાત કરતા જોવા મળી રહ્યા છે. બંને નેતાઓ ચાલતી વખતે થોડીવાર વાતો કરે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સમિટ દરમિયાન બંને નેતાઓ 1-to-1 બેઠક કરશે, પરંતુ એવું કંઈ જ ન બન્યું. જોન્સનબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતા પર ભારતને અભિનંદન પાઠવનારા રાષ્ટ્ર અને રાજ્યના વડાઓનો આભાર માન્યો. પીએમ મોદીએ દેશની ઉપલબ્ધિને માનવતાની ઉપલબ્ધિ ગણાવી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે દેશ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે તેની સિદ્ધિને સમગ્ર માનવતાની ઉપલબ્ધિ સાથે જોડવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસર પર ભારતના લોકો અને વૈજ્ઞાનિકો વતી હું વિશ્વના વૈજ્ઞાનિકોએ પાઠવેલી શુભેચ્છાઓ માટે આભારી છું. પીએમ મોદીએ તેમના ભાષણ દરમિયાન બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું હતું. ભારતનો વિશ્વાસ છે કે નવા સભ્ય ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે વધુ મજબૂત થશે. સમિટના સફળ આયોજન બદલ મારા મિત્ર રામાફોસાનો આભાર માનું છું. फ्रेंड्स, अभी मेरे मित्र रामाफोसा जी ने भारत के मून मिशन को लेकर के ढेरों बधाइयां दी और मैं यहां कल से अनुभव कर रहा हूं, हर किसी से बधाइयां मिल रही हैं और दुनिया भर में भी इस सफलता को एक देश की सीमित सफलता के रूप में नहीं, लेकिन पूरी मानव जात की एक महत्वपूर्ण सफलता के रूप में स्वीकार किया जा रहा है. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં 6 નવા દેશોને એન્ટ્રી મળી ગઈ છે. ઈરાન, આર્જેન્ટિના, ઇથોપિયા, ઇજિપ્ત, ઈરાન, યુએ અને સાઉદી અરબ પણ જોડાઈ ચૂક્યા હોવાનું એલાન કરવામાં આવ્યું હતું. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશો બાદ 6 નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો. કોન્ફરન્સ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ જણાવ્યું કે નવા સભ્યો 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સનો ભાગ બનશે. આ બ્રિક્સ વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર અમારી સર્વસંમતિ છે. અમે બ્રિક્સ સાથે ભાગીદારી બાંધવામાં અન્ય દેશોના હિતને મહત્વ આપીએ છીએ. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે. ભારત માને છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે. બદલાતા સમયને અનુરૂપ થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બ્રિક્સના 6 નવા સભ્ય દેશો સાથે ભારતના સારા સંબંધો છે. મને આનંદ છે કે અમારી ટીમ બ્રિક્સના વિસ્તરણ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો, પ્રક્રિયાઓ પર સંમત થવા માટે એક સાથે આવી છે. બ્રિક્સના વિસ્તરણના નિર્ણયથી બહુધ્રુવીય વિશ્વમાં ઘણા દેશોનો વિશ્વાસ વધુ મજબૂત થશે. ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરના ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વકના સોફ્ટ લેન્ડિંગની સાથે ભારતનું નામ અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું છે અને વિક્રમ લેન્ડરે ચંદ્રની તસવીર મોકલવાની સાથે પોતાનું કામ સુચારુ રૂપે શરૂ પણ કરી દીધું છે. તો સાથે જ વિક્રમ લેન્ડરની અંદર રહેલું પ્રજ્ઞાન રોવર પણ ચંદ્રની ધરતી પર પહોંચી ગયું છે. વિક્રમ લેન્ડર લેન્ડ થયાના 4 કલાક બાદ તેમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું હતું.
ઇસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવતાની સાથે જ કામ પર લાગી ગયું છે. રોવર 14 દિવસ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરશે. વાસ્તવમાં પૃથ્વી પર 14 દિવસ બરાબર ચંદ્ર પર માત્ર 1 જ દિવસ છે. આવી સ્થિતિમાં દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા પછી રોવર પાસે કામ પૂર્ણ કરવા માટે માત્ર 14 દિવસનો સમય હશે. આ દરમિયાન ચંદ્ર પર સૂર્યપ્રકાશ રહેશે અને બંનેને સૌર ઉર્જા મળતી રહેશે. 14 દિવસ પછી દક્ષિણ ધ્રુવ પર અંધારું થઈ જશે. ત્યારબાદ લેન્ડર રોવર બંને કામ કરવાનું બંધ કરી દેશે. ભારતે ચંદ્રયાન 3ની સોફ્ટ લેન્ડિંગ કરવાની ઇતિહાસ રચી દીધો છે. ત્યારે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીય સમુદાયના લોકો ભારતની આ સિદ્ધિનું જશ્ન મનાવી રહ્યા છે. અમેરિકામાં પણ ભારતીય સમુદાય ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ચંદ્રયાન 3ના સફળ ઉતરણની ઉજવણી કરી હતી અને ભારતીય હોવાનું ગર્વ અનુભવ્યો હતો. भारत अब दुनिया के अंदर पहला देश बन गया है, लेकिन हम वासुदेव कुटुंबकम में भरोसा करने वाले, उस सिद्धांत को फॉलो करने वाले लोग हैं. वन अर्थ, वन फैमिली, वन फ्यूचर. तो ये केवल भारतवासियों के लिए, 140 करोड़ भारतवासियों के लिए गर्व की बात नहीं है, बल्कि ये पूरे विश्व के लिए गर्व की बात है. ચંદ્ર પર ચંદ્રયાન 3એ ચંદ્ર પર સુરક્ષિત ઉતરણ બાદ કામ કરવાનું શરૂ કરી દીધું. ઇસરોએ તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવ્યું કે પ્રજ્ઞાન રોવર સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે. આ સાથે જ ચંદ્ર પર મેડ ઇન ઇન્ડિયા રોવરનું કાર્ય શરૂ પણ થઈ ગયું છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે અને ડેટા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોને મોકલશે. ઇસરોના વડા એસ સોમનાથે કહ્યું કે ઇસરોએ ચંદ્રયાન 3ના ઉતરણ માટે વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ માં રસ દાખવ્યો છે, કારણ કે મનુષ્ય ચંદ્ર પર સ્થાયી થવા માંગે છે અને આ માટે દક્ષિણ ધ્રુવ શ્રેષ્ઠ સ્થાન બની શકે છે. રોકેટ ટેકનોલોજીના પ્રણેતા વિક્રમ સારાભાઈના પુત્ર કાર્તિક સારાભાઈએ ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ પર ગર્વ અનુભવ્યો અને સાથે જ કહ્યું, સમગ્ર ઇસરોની ટીમને અભિનંદન પાઠવું છું. મારા પિતાજીએ ખૂબ જ મહત્વનું યોગદાન ઇસરો માટે આપેલું છે. તેમને ઘણા ઇસરોની પણ સ્થાપના કરી. ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 બાદ ચંદ્રયાન 3ની સિદ્ધિ ખૂબ જ ભારત દેશ માટે ગર્વની વાત છે. તેમાં પણ ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારત પ્રથમ દેશ છે જેને ઉતરણ કર્યું. પૃથ્વી ઉપર અત્યારે હાલ પાણી છે, તેનું લોકો મહત્વ સમજે, કારણ કે ચંદ્ર પર પાણી અને હવાની અછત છે. પર્યાવરણને સાચવવું અને જાળવવું તે દરેક નાગરિકની ફરજ છે અને તે સાચવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. સર, આજે ચંદ્રયાન 3 જે છે તે ચંદ્ર ઉપર લોન્ચ થયું અને જે કેટલી ગર્વની અનુભવી અને ભારત દેશ માટે કેટલું ગર્વ, અને તમારા એક ફાધર પણ એક સ્પેસ સાયન્ટિસ્ટ હતા, તો કેટલું ગર્વની એટલે ગર્વ તો આપણે બધાને થાય છે. તમે જોયા હશે સીન્સ બધા સ્પેસ સ્ટેશનમાં, સ્કૂલોમાં, બીજી કમ્યુનિટીમાં કેટલા બધા સંદેશા પણ આવ્યા. એટલે આપણને બધાને ગર્વ થાય કે આપણે આપણા દેશમાંથી આટલું અઘરો મિશન, આપણે ચોથા જ દેશ છે કે જે મૂન સુધી પહોંચ્યા છે, ચાંદામાં સુધી પહોંચ્યા છે. અને જે દક્ષિણ ભાગ છે એનો, જે સાઉથ પોલ કહેવાય, જ્યાં કદાચ પાણીની શક્યતા છે, બીજા ધાતુઓની શક્યતા છે, કદાચ સૌથી પહેલું સ્પેસ સ્ટેશન ત્યાં જ બનશે, તો ત્યાં જનારા આપણે પહેલો દેશ છે. અને એ આટલી સફળતાપૂર્વક આપણે ચંદ્રયાન 1 અને 2 બંનેના અનુભવો વાપરીને ચંદ્રયાન 3 થયું. ચંદ્રયાન 2 પણ સક્સેસફુલ હતું, ઓર્બિટર હજુ પણ ચાલે છે. અને આજે પણ આ જગ્યા જે નક્કી કરી લેન્ડ કરવાની, એમાં ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 બંનેના ઓર્બિટરે એકબીજાની સાથે વાતચીત કરી ના કર્યું, એટલે એ પણ જોવા જેવું છે. પણ ગયા વખતે આપણે છેલ્લે પેલું સફળતા ના મળી આપણને લેન્ડ કરવામાં, જે આ વખતે એ અનુભવથી જે અમુક વસ્તુમાં ખામી રહી ગયેલી એ લોકોએ સુધારી અને આ કર્યું. અને આપણે તમે બધાએ જોયું હશે કે જે ત્યાંના જે વૈજ્ઞાનિકો હતા, અને વૈજ્ઞાનિકો જો બધા સાદા આપણા કેટલા જાતના લોકો, પુરુષો, સ્ત્રીઓ, બધા જુદા જુદા ભાગમાંથી આવેલા, પણ એ જે સાથે ટીમ તરીકે કામ કર્યું અને જે પ્રિસિઝનથી કે 6 ને 4 લેન્ડિંગ, એટલે 6 ને 4 જ લેન્ડિંગ થયું, એક્ઝેક્ટલી એ ઘડીએ લેન્ડ થયું. બહુ જ અદ્ભુત વાત છે કે આટલું સરસ રીતે થયું. અને આમાં ગર્વ તો મળે જ છે, પણ સાથે પ્રેરણા પણ મળે છે. અને મને લાગે છે ખાલી આપણે બધાને, અને બીજું આપણા વડાપ્રધાને પણ કીધું કે આ ખાલી ભારત કરે છે એવું નથી, આ તો એક આખી પૃથ્વીની
સમગ્ર વસ્તીને માટે આપણે આ જે કંઈ કર્યું છે અને આપણે આ જે પહેલ કરી છે અને એનો જે ફાયદા મળશે એ જે આપણને સાધારણ રિસર્ચ મળે છે આપણે બીજા દેશોને પણ આપણે બધું આપીએ છીએ કે એ લોકો પણ સમજે, એ લોકો સાથે મળીને કરે. કારણ કે માનવજાતિને યાદ રાખવાનું છે કે ભાઈ આપણે એક જ પ્લેનેટમાં, એક જ ગ્રહમાં આપણે છીએ અને અહીંયા કેટલું ત્યાં પાણીની શોધ થાય. આપણે પાણી જોઈએ એટલે આપણને ખુશ થાય છે. હવા હોય તો હવા તો છે જ નહીં, પણ આપણે એની અભાવ છે. પણ એ વસ્તુ આપણે પછી હવે એ ચંદ્રયાન જોઈને આપણને એ યાદ રાખીએ કે આપણે અહીંયા પણ પાણીનું પ્રદૂષણ ના કરીએ, અહીંયા પણ હવાને આપણે સંભાળીએ, અહીંયાની પણ જળવાયુ પરિસ્થિતિ છે, ક્લાઇમેટ ચેન્જ, એને સંભાળીએ. એટલે એટલું પણ જ્ઞાન પાછું આવે અને જોઈએ આપણને બધાને તો એ બહુ કરે. સર, વિક્રમ સારાભાઈ સરને રોકેટ ટેકનોલોજીના પ્રણેતા કહેવામાં આવતા હતા અને અત્યારે તમને ટ્રિબ્યુટ મળી શકે આ ચંદ્રયાન 3થી? વિક્રમભાઈને જે સ્પેસનું, અંતરિક્ષનું જે એમને શરૂ કર્યું, આપણે એ નાના શાળામાં હતા ત્યારે પણ એમની પાસે એક નાની લેબોરેટરી હતી, ત્યાં જુદું જુદું કામ કરતા હતા. કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો, સર સીવી રામન સાથે એમની પીએચડી માટે કામ કર્યું બેંગ્લોરમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં. હું નાનો હતો ત્યારે મને યાદ છે કે અહીંયા મોટા ફુગ્ગા લઈને એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીને ઉડાવવામાં આવે, એ વખતે રોકેટ્સ હતા. પછી પહેલું રોકેટ આવ્યું, PRLમાંથી આ શરૂ થયું, ઇન્કોસ્પાર થયું, પછી સ્પેસનું શરૂ થયું, ઇસરો થયું, એટોમિક એનર્જીનો ભાગ હતો. અને ત્યાં જઈને થુંબામાં જે મેગ્નેટિક ઇક્વેટર કહે છે, તો મેગ્નેટિક ઇક્વેટર ઉપર અમુક પ્રયોગો કરવા હતા. એટલે એ જગ્યા આપણે ત્યાં ત્રિવેન્દ્રમમાંથી પસાર થાય છે, કોવલમ પાસે. એટલે ત્યાં જઈને એમને ત્યાં આનું સ્પેસ સ્ટેશનની શરૂઆત કરી. કોરોના કાળમાં સાવ ઠપ્પ થઈ ગયેલો પ્રવાસન ઉદ્યોગ હવે તેજ પકડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેર 2023 શરૂ થયો. રાજ્યના પ્રવાસન મંત્રી મુડુ બેરાએ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર ખુલ્લો મૂક્યો. આ ફેરમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત જાપાન, કેન્યા, યુકે, UAE, થાઇલેન્ડ, જ્યોર્જિયા જેવા અનેક દેશોએ પણ ભાગ લીધો. આ ફેર દિવાળી વેકેશન પહેલા ટ્રાવેલ્સ ઉદ્યોગનું સૌથી મોટું મેળાવડું છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર 2023 એક અનોખું પ્લેટફોર્મ છે જે પ્રવાસ અને પર્યટનને પ્રોત્સાહન આપે છે તેમજ ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન પણ આપે છે. 3 દિવસ ચાલનારા આ ફેરમાં 800 થી વધુ પ્રદર્શકોએ અજમાની કરી છે. 25 ઓગસ્ટ સુધી આ ફેર ચાલુ રહેશે. મોટી સંખ્યામાં ટ્રાવેલ્સ ના માલિકો અહીંયા આવ્યા છે ને 3 દિવસમાં એનું કહેવાનું એવું છે કે 5000થી વધારે લોકો અહીંયા આવશે અને અલગ અલગ લગભગ 20 કરતાં વધારે રાજ્યોના અહીંયા જે એની આકર્ષક પ્રકારના આપણે હમણાં જોઈ રહ્યા છીએ એ પ્રકારના એક્ઝિબિશન છે. तो यहाँ पे जितने भी ये एग्जिबिटर्स हैं वो अपनी अपनी चीजें बेचने आए हैं. या तो उनका डेस्टिनेशंस है जैसे स्टेट टूरिज्म, राजस्थान, गुजरात, उत्तराखंड, जम्मू एंड कश्मीर, केरला, कर्नाटका, ये सारे लोग, उत्तर प्रदेश, सारे लोग यहाँ हैं. उनके प्राइवेट ऑपरेटर्स भी यहाँ पर हैं और ट्रैवल एंड टूर ऑपरेटर्स ऑल ओवर इंडिया से आए हैं. क्रूज कंपनी है, एयरलाइन कंपनी है, ये सारे अपने अपने जो प्रोडक्ट्स हैं, ट्रैवल प्रोडक्ट्स, वो बेचने के लिए आए हैं. और यहाँ के जो गुजरात के जो ट्रैवल एजेंट्स और टूर ऑपरेटर्स जो हैं वो यहाँ खरीदने आए हैं ताकि वो खरीद कर फिर अपने कंज्यूमर्स को बेच सके. तो ये एक प्लेटफॉर्म, एक छत के अंदर एक प्लेटफॉर्म क्रिएट करने का एक प्रयास है.